ચલો ધોરણ 8 માં આપણે પાંચમું ચેપ્ટર બરાબર આપણે જે જોયું પાંચમા ચેપ્ટર અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા એમાં હવે 30 પેજ નંબર ઉપર આયા હતા એમાં આપણો પહેલો ટોપિક છે કન્યા કેળવણી બરાબર છે चलो હવે કન્યા કેળવણી એટલે મુખ્યત્વે કન્યા એટલે મહિલા કેળવણી એટલે શિક્ષણ બરાબર મહિલાઓ માટેનું શિક્ષણનું પહેલાના પાઠમાં આપણે પહેલેથી જોતા આવ્યા છીએ કે મહિલાઓ માટેનું શિક્ષણનું મહત્વ શું છે અને એ માટે સમાજ સુધારકોએ શું શું કાર્ય કર્યું બરાબર તો પહેલા જ જો તમારે આપેલું છે કે જ્યારે આપણા ભારત દેશમાં અંગ્રેજો ન હતા બરાબર ત્યારે શિક્ષણ આપણું ખૂબ જ ઓછું હતું માતૃભાષામાં શિક્ષણ હતું સીમિત હતું અને કન્યા શિક્ષણ ઉપર એટલો બધો ભાર આપવામાં આવતો ન હતો જેમ જેમ અંગ્રેજોની સત્તા આવી એના પછી શિક્ષણ પ્રણાલીમાં વધારો થયો શિક્ષણમાં શું થયા વિષયોનો ઉમેરો થયો બરાબર હિન્દી ગુજરાતી મરાઠી બધી ભાષાઓ ઉમેરાઈ અને એટલે એમના અંદર સરકારી નોકરી આપવાના બહાને પણ શિક્ષણનું શું કર્યું એમને વ્યાપક ઉપયોગ કર્યો હવે આ વ્યાપક ઉપયોગ કર્યો પણ એમાં એના અંદર એમને શું કર્યું સ્ત્રીઓનું શિક્ષણ પર પણ ભાર આપ્યો હતો બરાબર હવે એમને એવું કીધેલું છે કે જ્યારે સ્ત્રીઓ આપણે પુરુષ કે સ્ત્રી હોય બરાબર તો જેટલું પુરુષ છે આપણા અંદર ફાળો આપે બરાબર તો કોઈ પણ સમાજમાં જ્યારે સમાજને આગળ વધવા માટે જેટલો પુરુષનો ફાળો હોય તો સ્ત્રીનો પણ ફાળો રહેલો કે જેટલું પુરુષ કામ કરી શકે એટલું સ્ત્રી પણ કામ કરી શકે છે એટલે જો સમાજને આગળ વધારો હોય તો પુરુષ અને સ્ત્રી બંનેમાં શિક્ષણ હોવું જરૂરી છે બરાબર જો ઘરે હોય તમે આપણે પિતા કદાચ ભણેલું હોય માતા અભણ હોય તો એ બહુ ચાલશે નહીં પરંતુ જો બંને ભણેલા હશે તો એમના બાળકને કંઈ જ કરવાની જરૂર પડશે નહીં જ્યારે એક અભણ હોય તો એ રીતે પરિવાર સરખો ચાલી શકે નહીં તો એના કારણે મેં પૂછ્યું કે ભાઈ બંને માટે જો સમાજને આગળ લઈ જવું હોય તો સ્ત્રી શિક્ષણ પણ જરૂરી છે બરાબર તો એના માટે એમને આપણે પહેલા ભણી ગયા કે ઊંટના ખરીદાની રચના કરી અને ઊંટના ખરીદામાં સ્ત્રી શિક્ષણની શું કરી હતી એમની જોગવાઈ કરી હતી બરાબર છે આપણે ઊંટનો ખરીદો ભણ્યા એના અંદર જોગવાઈ કરવામાં આવી હતી એના અંદર સ્ત્રી શિક્ષણ પણ જોગવાઈ કરેલી હતી અને એના અંદર આપણે જોયું હતું કે ખરીદામાં ગ્રાન્ટ ઇન એડ બરાબર એનો આપણો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ચલો આ તમે જોયેલું હશે આપણે ગ્રાન્ટ ઇન એડ આપણે કીધું હતું આના અંતર્ગત એના શું કર્યું હતું તો આપણે ભણ્યા હતા સ્ત્રી શિક્ષણ માટે એમને પ્રતિ વર્ષ 1 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું ખબર છે તો ભાઈ એ પ્રતિ વર્ષ એમને શું કરવાના 1 લાખ રૂપિયા વાપરવાના બરાબર હવે આ ખરીદામાં જ્યારે આ રીતે જોગવાઈ કરી કે ભાઈ સ્ત્રી શિક્ષણ માટે પ્રતિ વર્ષ 1 લાખ રૂપિયાની એમને શું કરવાનું જોગવાઈ કરવાની આવી પછી એના અંદર એમને શું કર્યું જ્યારે એ વખત ગવર્નર ડેલહાઉસી બરાબર એ વખતના ગવર્નર હતા આપણે ડેલહાઉસી જેમને શું કર્યું તો જ્યારે આ ઊંટના ખરીદામાં અંદર જ્યારે પ્રતિ વર્ષ 1 લાખ રૂપિયા જ્યારે આપણો એમને વાપરવાની સત્તા હતી તો ગવર્નર ડેલહાઉસી વખત હતા કે જેમણે શું કર્યું કે ડેલહાઉસીએ સ્ત્રી શિક્ષણમાં એમને શું કર્યું ખરીદામાં શિક્ષણની જવાબદારી સરકારને સ્વીકારવી જોઈએ આવો એમને ઉલ્લેખ કર્યો તો ભાઈ સ્ત્રી શિક્ષણની જે સંપૂર્ણ જવાબદારી છે એ સંપૂર્ણ સરકારે ઉપાડવી જોઈએ અને એના માટે જે 1 લાખ રૂપિયાનો જે હતો કરેલું એના કરતા એમને બજેટ શું કરી નાખ્યું વધારી નાખ્યું બરાબર એટલે એને એના અંદર ખર્ચમાં શું કર્યો વધારો કર્યો કે જેના કારણે સ્ત્રી શિક્ષણમાં શું થાય સતત વધારો થઈ શકે છે બરાબર તો આ છે કન્યા કેળવણી બરાબર મુખ્યત્વે સ્ત્રી શિક્ષણમાં ભાર આપ્યો તમે આમાં જનરલી બધું લખી શકો આપણે પહેલા જ પેજથી સ્ત્રી શિક્ષણ પર લખતા આવ્યા સ્ત્રી શિક્ષણ માટે યુનિવર્સિટીઓ કોલેજો વગેરે સ્થાપના કરી બરાબર શેના માટે ઓનલી ફોર કે ભાઈ સમાજ આગળ આવે બરાબર અને જે અંધશ્રદ્ધાઓ છે એનાથી શું થાય દૂર થાય
બરાબર. પછી ગ્રાન્ટ એડ એના અંતર્ગત 1 લાખ રૂપિયા જે વાપરવા હતા એની જગ્યાએ ગવર્નર ડીલહાઉસે શું કર્યું, એમાં વધારો કર્યો અને સ્ત્રી શિક્ષણની સંપૂર્ણ જવાબદારી સરકારને સ્વીકારવી જોઈએ, આવો એમને ઉદ્દેશ આપ્યો. બરાબર. આ છે કન્યા કેળવણી એટલે કે કન્યાનું શિક્ષણ. હવે તમારે નેક્સ્ટ ટોપિક આવે છે વિધવા વિવાહ. ચલો, વિધવા વિવાહ એટલે એના અંદર તો જે વિધવા હોય, બરાબર, વિધવા એટલે એવા કે જેના લગ્ન થયા હોય ને એના પતિ બરાબર મરી ગયા હોય, તો એ જે સ્ત્રી હોય ઘરે એકલી થઈ જાય એને આપણે વિધવા સ્ત્રી કહીએ છીએ. હવે જે આ વિધવા સ્ત્રી થયા, બરાબર, ખૂબ જ નાની ઉંમરમાં જો વિધવા બને તો એનો પુનર્લગ્ન માટેની સત્તા આપવા માટેના વિવિધ કાયદાઓ ઘડે. જે આ ટોપિકમાં અંદર આપેલું સવાલ પહેલા તો વિધવા માટેના વિવાહ એટલે એને ફરી વિવાહ કરવાની સત્તા. બરાબર. તો એમાં સૌપ્રથમ તમારે આપેલું છે કે જ્યારે વિધવા વિવાહ કરે તેનાથી શું ફાયદો થાય, શું એને નુકસાન. તો પહેલા કે જ્યારે વિધવા બને છે ત્યારે એ વિધવા સ્ત્રીનો શું થાય, ખૂબ જ મુશ્કેલી બને છે. કેમ કે એની જોડે જો સ્ત્રી શિક્ષણ ના હોય, બરાબર, તો વિધવાને જ્યારે જે મુખ્ય કમાનાર વ્યક્તિ જે પુરુષ કદાચ મરી જાય છે તો સ્ત્રી એકલી આખું ઘર ચલાવી શકતી નથી. અને એમાંય જો એની જોડે જો સ્ત્રી શિક્ષણ ન હોય તો એને ખૂબ જ મુશ્કેલી પડે છે. અને આ મુશ્કેલીને અનુસરવા માટે સરકારે એવું કીધું કે ભાઈ ખરેખર વિધવાએ વિવાહ ફરી કરવા જોઈએ કે જેથી એનો કોઈ અન્ય પુરુષની સહાયતા મળી શકે અને પોતાનું જે ઘર સંસાર હોય સારી રીતે ચલાવી શકે. બાકી શું થાય, ખૂબ જ નાની ઉંમરે જો વિધવા થઈ ગયા હોય તો એનો ખૂબ જ નાની ઉંમરે એને શું કરવું પડે, એકલું રહેવું પડે છે. અને એના કારણે પોતાનું ઘર ચલાવી શકતા નથી, કેમ કે એમનું પછી કામે જવું પડે, નાના છોકરાઓ હોય તે બધા સંભાળવા પડે, આ બધું કરવાની એમની જવાબદારી આવે છે. તો એના માટે એમણે શું કર્યું, તો વિધવાએ પુનઃલગ્ન કરવા જોઈએ. હવે આપણે પહેલા કાલે જોઈશું કે તો વિધવાના પુનઃલગ્ન માટેની જોગવાઈ કોણે કરી હતી, તો રાજારામ મોહન રાય. બરાબર. તો રાજારામ મોહન રાય હતા, એમણે શું કર્યું, વિધવાએ પુનઃલગ્ન કરવા જોઈએ એવી એમણે જોગવાઈ કરી હતી. બરાબર. અને એમનો એ વખતે સાથ આપ્યો તો ઈશ્વરચંદ્રે. બરાબર છે. ચલો, વિધવા વિવાહ માટેની બે જોગવાઈ પછી હોય શું હતું, તો ઈશ્વરચંદ્ર અને રાજારામ મોહન રાય, બરાબર, આ બંને જોગવાઈ કરી કે ભાઈ વિધવાએ પુનઃલગ્ન કરવા જોઈએ. કાલે આપણે ભણી ચૂક્યા કે ભાઈ આપણે વિધવા પુનઃલગ્ન માટે એમને વિવિધ આંદોલનો શરૂઆત કરી, એમને પત્ર લેખન કર્યા હતા, એમને વિવિધ શું કર્યું, લેખો લખ્યા હતા કે ભાઈ ખરેખર વિધવાએ પુનઃલગ્ન કરવા જોઈએ. બરાબર. અને આ જ્યારે રાજારામ મોહન રાય અને ઈશ્વરચંદ્ર જ્યારે વિધવાના પુનઃલગ્ન માટે મુખ્ય સુધારકો હતા, એટલે કે મુખ્ય ફાળો એમનો. તો પછી એના અંદર બધા ઘણા બધા જોડાણા, જેમ કે જ્યોતિરાવ ફુલે, સાવિત્રીબાઈ ફુલે, મહર્ષિ કવિ ગોપાલકૃષ્ણ, આ બધા શું થયા, સહમત થયા. બરાબર. અને એમણે એ પણ સૂચવ્યું કે ખરેખર બાળ લગ્ન પણ હોવા જોઈએ નહીં, કેમ કે વિધવા થતા એના મુખ્ય કારણ હતું બાળ લગ્ન. તો નાનપણથી લગ્ન કરી નાખે, નાનપણમાં કદાચ પેલા અવસાન થઈ જાય તો નાનપણથી જ સ્ત્રી વિધવા થઈ જતી હતી, એટલે એની આખી જિંદગી એ શું થતું, એને એકલી રહેવું પડતું હતું. બરાબર. તો આ રીતે આપણે કાલે અગાઉ ભણાવી હતી કે ભાઈ 1854માં, બરાબર, કે વિધવા માટે પુનઃ લગ્ન માટેનું શું કર્યા, એમને વિવિધ અધિનિયમો બહાર પાડવામાં આવ્યા. 1856માં એ અધિનિયમ એમનું પાસ થયું હતું, જે આપણે કાલે અગાઉ આપણે ભણી ચૂક્યા. બરાબર. કે 1851 એમની શરૂઆત કરી હતી. બરાબર છે. 1853માં એમને આંદોલન કર્યા. 1856માં એ જે આપણે એમના જોગવાઈઓ હતી એના ઉપર શું કર્યું હતું, એમને એમની જોગવાઈનો અનુકૂળ લાવવામાં આવી હતી કે ભાઈ વિધવા પુનઃલગ્ન કરી શકશે. બરાબર છે. પછી એમાં તમારા ગુજરાતના આપણા મહાન સુધારકો નર્મદ, કરશનદાસ, મોરજી, મહિપતરામ, ગુણરામ, દલપતરામ વગેરે શું કર્યું, એના અંદર જોડવાના હતા. બરાબર. અને એના અંદર જોડાઈ અને વિધવા સાથે લગ્ન કરી એક દાખલો બેસાડ્યો હતો. બરાબર. એમાં હવે વિધવાના પુનઃલગ્ન માટેની એની જોગવાઈ તો કરી, પણ વિધવા હોય તેની સાથે લગ્ન કરવા માટે પણ કોઈ તૈયાર હોવું જોઈએ. તો
એના માટે દાખલો પૂરો કરવા માટે વિધવા લગ્ન જ્યારે પૂરા થયા એ વખત અંતર્ગત કોલકાતામાં સૌથી પહેલા લગ્ન કરનાર કોણ હતા? તો કોલકાતાના જે હતા, બરાબર છે, એમનું નામ હતું શ્રીચંદ્ર વિદ્યારત્ન. શ્રીરત્ન વિદ્યારત્ન અને કાલીમતી દેવી. બરાબર છે. એમણે શું કર્યું? સૌ પ્રથમ વાર જ્યાં કાનૂન આવ્યો એના પછીના સૌ પ્રથમ વાર એમને લગ્ન કરેલા હતા. બરાબર. આયા લખ્યું કે જ્યારે આ કાયદો આવ્યા ત્યાં પર કોઈ તૈયાર થતું નહોતું, ત્યારે કોલકાતાના શ્રીચંદ્ર વિદ્યારત્ન અને કાલીમતી દેવીએ સૌ પ્રથમ વાર વિધવા સાથે લગ્ન કરી. પણ શ્રીચંદ્ર વિદ્યારત્નએ એક દાખલો બેસાડ્યો હતો કોઈ વિધવા સાથે લગ્ન કરી શકાય છે. બરાબર. અને એ કોણ હતા? તો સંસ્કૃત કોલેજમાં પોતે અધ્યાપક હતા. બરાબર છે. શ્રીચંદ્ર વિદ્યારત્ન સંસ્કૃત કોલેજમાં પોતે અધ્યાપક હતા અને એમણે શું કર્યું? આ એક દાખલો બેસાડ્યો, જેના કારણે સમાજમાં એક આખી અલગ જ ઓળખ પ્રદાન થઈ હતી. તો આ છે વિધવા વિવાહ. બરાબર કે વિધવા સાથેના પુનર્લગ્ન માટેની જોગવાઈ. બરાબર છે. હવે તમારે આવે છે રામકૃષ્ણ મિશન અને સ્વામી વિવેકાનંદ. બરાબર છે. ચલો હવે જોઈએ સ્વામી વિવેકાનંદ જોઈએ પહેલા તો. चलो स्वामी विवेकानंद कोण હતા? રામકૃષ્ણ પરમહંસ કોલકાતા પાછળના દક્ષિણેશ્વર ઉચ્ચ કોટીના સંત હતા. રામકૃષ્ણ પરમહંસના સરળ તથા પ્રબળ વ્યક્તિત્વ અને પશ્ચિમ બંગાળના નવયુવાનોમાં સૌથી તેજસ્વી યુવાન કોલકાતામાં યુવાન ગ્રેજ્યુએટ નરેન્દ્ર દત્ત હતા. બરાબર. નરેન્દ્રનાથ દત્ત એટલે કોણ? સ્વામી વિવેકાનંદ. બરાબર. તો જેમનું નામ એટલે કે એમનું જૂનું નામ, જે બાળપણ નામ કહીએ એમનું નરેન્દ્રનાથ દત્ત હતું. બરાબર છે. નરેન્દ્રનાથ દત્ત હતું. એમને શું કર્યું? તો સૌપ્રથમ પહેલા તો કોલકાતામાં સૌથી ગ્રેજ્યુએટમાં અને સૌથી હોનહાર વિદ્યાર્થીઓ હતો સ્વામી વિવેકાનંદ, જેમને નરેન્દ્રનાથ દત્ત તરીકે પહેલા ઓળખવામાં આવતા હતા. બરાબર. હવે એમના માતાનું નામ અને પિતાનું આપેલું છે. પિતાનું નામ છે વિશ્વનાથ દત્ત અને માતાનું નામ છે ભુવનેશ્વરી દેવી. બરાબર છે. પિતા વિશ્વનાથ અને માતા ભુવનેશ્વરી દેવી. અને સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસની ઉદાર સંભાવના અને સેવાભાવનો પ્રચાર કરવા માટે રામકૃષ્ણ મિશન નામની સંસ્થાની સ્થાપના કરી હતી. બરાબર. એમની જે વિવિધ સુધારકો હતા. બરાબર. અને એના સુધારકો માટે એમની સંસ્થાની સ્થાપના કરી હતી, જેનું નામ આપ્યું રામકૃષ્ણ મિશન. બરાબર. તો જ્યારે એની સ્થાપના કરી હતી એમની 1897માં. શાના માટે? તો તમે જોઈ લો, રામકૃષ્ણ મિશનની એમને 1897માં સ્થાપના કરી. એના માટે એમની જે સેવાભાવ અને ધર્મ સંભાવના હતી, એમના જે વિચારો હતા, એને રજૂઆત કરવા માટે એમને આ સંસ્થાની સ્થાપના કરી હતી. બરાબર છે. એવો શિકાગોના અમેરિકા શહેરના શિકાગોમાં 1816માં ભરાયેલા સર્વધર્મ સંમેલનમાં એમને ભાગ લીધો હતો. અને અહીંયા સૌથી વધુ પ્રચલિત ત્યારે જ થયા જ્યારે એ અમેરિકામાં જ્યારે સર્વધર્મની જ્યારે સભા ભરાણી હતી અને એના અંદર એના બોલવા ઊભા થયા અને એ ઉપર એમને સૌપ્રથમ ઉપદેશ આપ્યો હતો. એટલે કે તેમને બોલવાની શરૂઆત કરતી શાનાથી કરી હતી અને એના ઓળખ્યા તેમને સૌપ્રથમ બોલાયેલા ભાઈઓ તથા બહેનો.
જ્યારે અમેરિકામાં સભાપતિ બધા ઇંગ્લિશમાં બોલતા, કોઈ હિન્દીમાં બોલતું, જ્યારે અલગ અલગ બોલતા, ત્યારે સ્વામી વિવેકાનંદે સૌપ્રથમવાર બોલ્યું કે ભાઈઓ તથા બહેનો, જેના કારણે સૌપ્રથમવાર દેખાવમાં આવ્યા, બરાબર, અને પ્રચલિત થયા. તો જ્યારે અમેરિકામાં જઈ અને છતાં ત્યાં જઈ અને ભાઈઓ તથા બહેનો શબ્દ બોલ્યા, બરાબર છે. અને આ સાંભળી અને ત્યાંના લોકો બધા શું થઈ ગયા હતા? મંત્રમુગ્ધ થઈ ગયા હતા. બધાને બધું અમેરિકામાં જઈએ તો ઇંગ્લિશમાં બોલવું જોઈએ, ત્યારે એ પોતે ત્યાં જઈને પણ ભાઈઓ તથા બહેનો બોલ્યા હતા, બરાબર છે. ચલો હવે આગળ છે સ્વામી વિવેકાનંદની માહિતી. હવે છે એમનો ઉપદેશ. એમને ઉપદેશ શું આપ્યો? તો પહેલા સ્વામી વિવેકાનંદ પહેલા એના વિશે અહીંયા માહિતી તમે જોઈ લો. તો સ્વામી વિવેકાનંદમાં સૌપ્રથમ વાત, સ્વામી વિવેકાનંદ એવું માનતા કે જે ધર્મ હોય છે, બરાબર, તો ધર્મ પ્રત્યે તમારી ભાવનાઓ એ સાચી, પરંતુ તમે ધર્મને વળગી રહો અને એનો તમને જો દુરુપયોગ થાય તો એ તમારી શું થાય? દિવસે દિવસે તમે નિમ્ન કક્ષાએ પડવાની તમારી સંભાવના રહેલી છે. એવું કહે છે કે ધર્મ તમને જીવતા શીખવાડે, ધર્મ કદી તમને ડૂબાતા શીખવાડતો નથી. ધર્મથી તમે રોટલી ખાઈ શકો, ધર્મ તમારી પાસેથી રોટલી લઈ શકતો નથી. એટલે એના માટે એવું છે કે ભાઈ ધર્મ એવો હોવો જોઈએ કે જે માણસને ખાવા અથવા જીવવા દે, માણસને એની હાથમાંથી રોટલી લે અથવા એને જીવવા ના દે, એવો ધર્મ હોવો જોઈએ નહીં. એવો ધર્મ એમનું શું છે? નકામું છે. એવું એમને સૌપ્રથમ વાર એમને સાબિત કર્યું. અને એમને એ પણ કહ્યું તો હું ધર્મ કે ઈશ્વરમાં પણ માનતો નથી. અને એવું કહેતા કે પહેલા અન્ન પછી ધર્મ, બરાબર. તો પહેલા ખાવાનું પછી ધર્મ આવે, પહેલા ધર્મ પછી અન્ન હોય નહીં. તો ધર્મ કરી તમે ભૂખ્યા રહો તો એ ધર્મના આદે તમે શું થઈ જાઓ? તમારું મૃત્યુ થાય, બાકી તમને ખાવાનું મળતું નથી. એટલે પહેલા ખાવા માટે, રોટલા માટે ફરવાનું હોય અને પછી ધર્મનો પ્રચાર કરવો જોઈએ, બરાબર. અને પોતે ઈશ્વરમાં માનતા ન હતા પણ ધર્મને માનતા હતા, પણ એમના મતે એ જ હતું કે પહેલો ધર્મ હોય નહીં, પહેલા ખાવા માટે રોટલો, પહેલા મહેનત હોય, પછી ધર્મનો ઉપાસક હોય, બરાબર. અને એમને એટલા માટે ઉપદેશ પણ એક આપ્યો હતો, જ્યારે ઉત્તિષ્ઠિત જાગ્રત પ્રાપ્ય વરાનની બોતલ, એટલે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, બરાબર. એમનો જે ઉપદેશ હતો ચલો એમને ઉપદેશ આપ્યો સૌપ્રથમ તો એમને સંસ્કૃતમાં ઉત્તિષ્ઠિત જાગ્રત પ્રાપ્તે વરાનની બોધત, એટલે ઉઠો જાગ્રત ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એમને યુવાનોને એવું કીધું કે તમે સૂઈ ના રહો તો ઉઠો, બરાબર. તમે જ્યાં છો ત્યાંથી તમે એક સ્ટેપ ઉપર ઉઠો અને સતત જાગતા રહો, અને જ્યાં સુધી તમારે જે જોઈએ છે એ ધ્યેય તમને ન મળે ત્યાં સુધી તમે શું કરો? સતત પ્રયત્ન કરતા રહો, બરાબર. જ્યારે તમે હારીને બેસો નહીં, ઉઠો મતલબ કેટલાક શું આપણે કામ કરતા હોય જ્યારે આપણને એનો વિરોધ અનુભવાય એટલે આપણે એ કામો શું કરી નાખીએ છીએ? મૂકી નાખીએ છીએ, બરાબર. જાગૃત થાવ, તમને કંઈક મળશે તો તમારે કંઈક લેવું છે એ વિષયમાં તમે શું થાવ? જાગૃત થાવ. અને જ્યાં સુધી એ તમને ના મળે ત્યાં સુધી તમે સતત જે પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. વાતના વાત એમને યુવાનોએ સૌપ્રથમ વાર એમને ઉપદેશ આપ્યો, બરાબર છે. અને એ વખતે અંગ્રેજોએ શિક્ષણ વ્યવસ્થાને ચોક્કસ ઢાંચામાં ઢાળવાનો પ્રયત્ન કર્યો, બરાબર. એટલે કે શિક્ષણ વ્યવસ્થા જે અસ્તવ્યસ્ત હતી એને અંગ્રેજોએ શું કર્યું? એને કમ્પ્લીટ ગોઠવવા માટેનો એમને પ્રયાસ કર્યો. અને તેમના શિક્ષણના મુખ્ય હેતુ હતા શાસન સુવ્યવસ્થિત ચલાવવા માટેના કારકુનો પેદા કરવાની સુધી સીમિત હતો, બરાબર. એમનો મુખ્ય ઉદ્દેશ અંગ્રેજોનો તો શું હતું કે ભારતને કોઈ મોટો શિક્ષિત દેશ બનાવવાનો ઉદ્દેશ ન હતો, પરંતુ એ બહારથી આવ્યા હતા ને એમને અહીંયા કામ કરવા માટે કારકુની જરૂરિયાત હતી, અને કારકુનો શિક્ષિત બને એના માટે એમને શું કર્યું હતું? શિક્ષણ પ્રણાલીની ઉત્તેજના આપી હતી. બાકી એ કોઈ અહીંયા ભારતને શિક્ષિત બનાવવા આવ્યા ન હતા, પણ ત્યાંથી ઇંગ્લિશ બોલતા હતા ને એમનું કામ કરવાના લોકો અહીંના મૂકવા પડતા, એટલે કારકુન મૂકવા પડતા, એટલે કામ કરતા હોય એના ઉપરનું માણસ, બરાબર. તો એને શિક્ષણ માટે એમને શું કર્યું? શિક્ષણ પ્રણાલીમાં ફેરફાર કર્યો. પરિણામે ભારતમાં શિક્ષણને વેગ મળી શક્યો નહીં, બરાબર. શિક્ષણનો વ્યાપક ઉપયોગ તો થયો પરંતુ વેગ મળી શક્યો નહીં. કેમ કે શિક્ષણ કેવું આપતા હતા? તો જેવું એમને એ જે રોજગાર, જે ધંધો
હતું એને અનુકૂળ આવે એ પ્રકારનું એ શિક્ષણ આપતા હતા. બરાબર. ભારતનું વ્યક્તિ કંઈક નવું કરી શકે શિક્ષણ મેળવીએ એવું શિક્ષણ આપતા ન હતા. તે સમય સુધીમાં ભારતના વર્ષોથી દ્રઢ થયેલા દૂષણો દૂર કરવા માટે પણ સમાજ સુધારકોએ શું કર્યું? કમર કસે એટલે સતત મહેનત કર્યા અને આ દૂષણો સામે એમને શું કર્યું? વિવિધ પુસ્તકો લખ્યા, વિવિધ આંદોલનો કર્યા અને આ બધા શું થયા? બધા દૂષણો દૂર થયા હતા. બરાબર છે. તો આ અહીંયા તમારો પાઠ થાય છે પૂરો. તો જ્યારે સ્વામી વિવેકાનંદ જેમને ઉપદેશ આપ્યો એમના મતે ઈશ્વર શું હતા? બરાબર. અને એમના મતે પહેલા ઈશ્વરની પહેલા એમના મતે શું હતા? અન્ન હતો. બરાબર છે. અને વિવિધ દૂષણો વિરુદ્ધ વિવિધ સમાજ સુધારકોએ શું કર્યું? પુસ્તકો લખ્યા, લેખ લખ્યા, આંદોલનો કર્યા અને અંતે એમના દૂષણોને શું કરવામાં આવ્યા? દૂર કરવામાં આવ્યા હતા. બરાબર. તો આ છે રામકૃષ્ણ મિશન અને સ્વામી વિવેકાનંદ. બરાબર છે.